ઈડર તાલુકાના ઉમેદગઢ ગામમાં ગઈ રાતથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે। લાંબા વિરામ બાદ થયેલા વરસાદથી ખેતરોમાં નવી આશા જાગી છે અને ખરીફ પાકને મોટો ફાયદો થવાની સંભાવના। આશરે 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાતા ગામના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી। હવામાન વિભાગ દ્વારા 25 અને 26 જુલાઈ દરમિયાન સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, થરાદ અને પાલનપુર સહિતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્ર દ્વારા સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે, તેમજ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આજે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। જિલ્લા અધિકારીઓએ નાગરિકોને જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા અને સાવચેત રહેવા અનુરોધ કર્યો છે।